નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું લઈને આવી છું આજના મહત્વના અને તાજા સમાચાર। પાદરામાં સરકારી હોસ્પિટલ સામે પિકઅપ સ્ટેન્ડ પાસે વરલી મટકાના જુગાર પર એલસીબીની રેડ, 4 જુગારીઓ ઝડપાયા। પાદરા ટાઉનમાં ફરી એકવાર જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મળતી બાતમી મુજબ પાદરા સરકારી હોસ્પિટલ સામે આવેલ પિકઅપ સ્ટેન્ડ પાછળ કેટલાક ઇસમો ખુલ્લેઆમ વરલી મટકાના આંકડાનો જુગાર ચલાવી રહ્યા હોવાની માહિતી મળી હતી। બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પંચોની હાજરીમાં સ્થળ પર રેડ કરતા 4 આરોપીઓ જાહેરમાં વરલી મટકાનો હાર જીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા। પકડાયેલા આરોપીઓમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મેલોડી, નરપતસિંહ રાઠોડ રહે પીપળી, ઇસ્માઇલભાઈ ઉર્ફે રાજા હનીફભાઈ મેમણ રહે મસીહા પાર્ક સોસાયટી પાદરા, મુસ્તફા સુલેમાનભાઈ ધાંચી રહે વડુ મોટી મસ્જિદ ફળિયું પાદરા અને હારૂનભાઈ કમરુભાઈ શેખ રહે બાગે મદીના સોસાયટી પાદરાનો સમાવેશ થાય છે। પોલીસે સ્થળ પરથી ₹13,700 રોકડા, જુગારના આંકડાઓ લખેલ કાપલીઓ, બુક, કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન સહિત કુલ ₹14,855નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12A હેઠળ ગુનો દાખલ કરવા માટે ફરિયાદ, પંચનામું તથા મુદ્દામાલ વડુ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।